શીતળા સાતમમાં ઠંડા ખવાય એવા કે પ્રવાસમાં સાથે લઈ જઈ અને એક અઠવાડિયા સુધી ખાઈ શકાય અને એકદમ કૂણા માખણ જેવા આપણા થેપલા બને. તો એ માટે બધી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો બહુ મસ્ત એવા ગૃહ ઉદ્યોગ જેવા થેપલા આપણે ઘરે બનાવી શકીએ છીએ. અને એના માટે મેં અત્યારે 1 કપ ફ્રેશ મેથી લીધી છે. જો ના હોય તો તમે કસૂરી મેથીને પણ પલાળી અને લઈ શકો છો. અત્યારે મેં 1 કપ ફ્રેશ મેથી લીધી છે અને એને આ રીતે ચોપરમાં ચોપ કરવાની છે. તમે એકદમ ઝીણી એને સમારી પણ શકો છો, પણ અત્યારે આપણે ચોપરમાં એકદમ ઝીણી એને ચોપ કરી લેશું. મેથીને એકદમ બારીક સમારવાથી એમની જે દાંડીનો ને ભાગ કોઈ હોય તો એ વણતી વખતે થેપલામાં નડતો નથી. એટલા માટે જો આવી એકદમ જ બારીક આને ચોપરમાં ચોપ કરી લેશું તો એનું રિઝલ્ટ થેપલાનું બહુ સરસ આવશે. તો મેથી આપણી ચોપ થઈ ગઈ છે. હવે આપણે લોટ બાંધશું. અત્યારે મેં ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ 1.5 કપ લીધો છે. ઝીણો લોટ આવે છે એ જ લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું. 5 ચમચી જેટલી હળદર લેશું. પહેલાં મસાલા કરવાના છે. લાલ મરચું લેવાનું છે, તીખાશ ગમે એ પ્રમાણે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે. 1 ચમચી તલ લેવાના છે, સફેદ તલ. ત્યાર પછી 2 ચપટી જેટલો એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો આપણે અજમો લેવાનો છે, જે લાંબા સમય સુધી ખાઈએ તો પણ પેટમાં ગળબડ ના થાય એ માટે અને પચવામાં હળવા થઈ જાય. ત્યાર પછી 1/4 કપ જેટલું દહીં લેવાનું છે આની અંદર અને 2 મોટી ચમચી ચણાનો લોટ લેવાનો છે. સાથે જ 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ લેવાનું છે અને જે આપણી બારીક ચોપ કરેલી મેથી છે એ લઈ લેવાની છે. અને પછી એક વખત બધું જ કોરા લોટની અંદર આ મિક્સ કરવાનું છે. ત્યાર પછી જે ચોપરમાં પાણી નાખી અને થોડુંક રિન્સ કરી અને એ પાણી લેવાનું છે ને બાકીનું સાદું પાણી લઈ અને આને એકદમ જ મસળતા સોફ્ટ આનો લોટ બાંધવાનો છે. તો આને પહેલેથી સોફ્ટ નથી કરી નાખવાનો, એકદમ મસળતું જવાનું છે અને સોફ્ટ એની કણક બાંધવાની છે. જેવી રોટલીની આપણે બાંધીએ એવી. આપણા થેપલા કડક ને ડ્રાય એટલે થતા હોય છે કે આપણે કઠણ લોટ બાંધીએ, પણ આ રીતે સોફ્ટ તમે લોટ બાંધશો એટલે મસ્ત થેપલા પણ પોચા રૂ જેવા થશે. અને હવે આની અંદર આપણે મોણ એટલે કે લાસ્ટમાં જે તેલ લેવાનું છે થોડુંક અને એમાં આને ફરીથી થોડીક વાર 5-1 મિનિટ જેવો સરસ આને મસળવાનો છે. અને 5 મિનિટ મસળ્યા પછી આને રેસ્ટ આપવાનો છે 10 મિનિટનો. અને 10 મિનિટ પછી જો આપણી કણક છે એકદમ મુલાયમ થઈ ગઈ છે. જો આવી હવે આ બધો લોટ છે એ મસ્ત ક્યાંય ચોટતો પણ નથી, એટલે આ થેપલા વણવા માટે હવે તૈયાર છે. આને 10 મિનિટનો રેસ્ટ તો તમે આપજો જ. જો હવે એમાંથી તમને જે સાઇઝના ગમે એવા થેપલા આના આપણે એટલા લુવા કરી લેવાના છે. નાના મોટા જેવડા થેપલા તમારે કરવા હોય એ પ્રમાણે. અને એને આપણે અત્યારે લોટમાં ઘઉંના લોટનું અટામણ લઈ અને વણવાના છે. તમારે ચોખાના લોટનું લેવું હોય તો તમે ચોખાના લોટનું પણ લઈ શકો છો. અત્યારે આપણે જે રોટલીનો લોટ હોય એનું જ અટામણ લઈ અને આને વણી લઈએ છીએ. અને આ બધી સાઈડથી એક સરખા જાડા પતલા ના થાય એવી રીતે આને પતલા વણી લેવાના છે. જે ગૃહ ઉદ્યોગના થેપલા હોય તમે જોયા હશે એકદમ જ પતલા હોય છે. જો આ રીતે સાઈડ છે એની ધારના ભાગથી વણવાનું છે એટલે ધાર કડક ના રહી જાય અને જાડી ના રહી જાય. આખા બધી સાઈડથી થેપલા ઇવન હોય એવા વણવાના છે, પતલા. થેપલું પતલું હશે એટલે સોફ્ટ ખાવામાં બહુ સરસ લાગશે. જો આટલા પતલા કરવાના છે. આવી રીતે આપણે વધારે પ્રમાણમાં તમે બનાવતા હોય તો આ કોરો લોટ આને જે ચોટેલો હોય એ બધો કાઢી નાખવાનો છે અને પછી એક ડીશમાં રાખતું જવાનું છે. બીજું થેપલું પણ આ રીતે વણી અને આપણે તૈયાર કરી લીધા છે. જો આપણા થેપલા છે આપણે અત્યારે 4-5 આ રીતે વણી અને શેકશું. તો વધારે પ્રમાણમાં કરતા હોય તો એકસાથે વણી લેવાનું અડધા અને પછી શેકી લેવાનું. તો તવી આપણી છે એકદમ સરસ ગરમ થવી જોઈએ અને પછી એની અંદર 1 થી 1.5 મિનિટ જેવું ફાસ્ટ ગેસ પર જ રાખવાના છે. એ 1.5 મિનિટ ચડે એટલે એને પલટાવી દેવાનું છે. અને આ થેપલાને ચોળવતી વખતે એ ધ્યાન રાખવાનું કે ફાસ્ટ ગેસ પર જ કરવાના.
હવે બેઉ સાઈડથી અડધી અડધી ચમચી એટલે કે આખા થેપલા ઉપર એક સરખું ઇવન તેલ લાગે એટલું તેલ લગાવવાનું છે. આ લાંબા દિવસ સુધી આપણે લાંબા ટાઈમ સુધી કે શીતળા સાતમમાં બીજે દિવસ ખાવા કરીએ એટલે આમાં તેલ થોડુંક વ્યવસ્થિત લગાવવાનું. જો બહુ કોરા કોરા તમે રાખશો તો પણ થેપલું છે એ કડક થઈ જશે. ને ફાસ રાખી ગેસ અને ફટાફટ એને વધારે પલટાવતા સ્લો ફ્લેમ પર નથી શેકવાનું. ફાસ્ટ ગેસ પર જ આ રીતે તવીથાથી પ્રેસ કરતું જવાનું છે અને બધી સાઈડ 1-1 મિનિટ જેવું. જો આપણે અહીંયા મેં ક્લિપ કટ નથી કરી, આ રીતે ફટાફટ આને ફાસ્ટ ગેસ પર શેકી લેવાનું છે અને એને આપણે સાઈડમાં મૂકી બીજું થેપલું પણ એ જ રીતે આપણે શેકી લેવાનું છે. આ પણ એક આપણે ખાસ બાબત છે કે એનાથી આપણા સ્લો ફ્લેમ પર આપણે ઘણી વખત થેપલા વણતા જાય અને કરતા જાય ને તો ત્યારે પણ એવું થતું હોય છે ખાસ કે એ થેપલા આપણા કડક થઈ જશે. જેમ કે ખાખરાને આપણે ધીમા ગેસ પર શેકીએ છીએ એ જ રીતે આમાં થાય છે. તો આ રીતે બધા થેપલાને આપણે ભેગા મૂકતા જવાનું છે અને એને એકદમ જ ઠંડા થવા દેવાના છે. આ થેપલાને થોડા તમારે પછી બની ગયા પછી છૂટા કરવા હોય તો છૂટા કરીને પણ ઠંડા થઈ જવા દેવાના ને પછી આ રીતે ભેગી થપ્પી કરી અને આની ઉપર આ રીતે ડટ્ટો લઈ અને પછી પ્રેસ કરવાનું છે. આવું કરવાથી આની અંદરનું જે મોઇશ્ચર છે એ અંદર જ જળવાઈ રહેશે અને આપણા થેપલા છે એ લાંબો ટાઈમ સુધી સોફ્ટ રહેશે. નહીંતર જનરલી આપણે થેપલા છે એની ધારથી એકદમ કડક થઈ જતા હોય છે. બીજા દિવસે ખાઈએ તો ખાવામાં પણ ડ્રાય લાગે છે. અથવા તો તમે આ રીતે કોઈ ડીશ લઈ એની ઉપર પ્રેસ કરી અને એમ કરી શકો, અથવા ઠંડી રોટલી તમારી પાસે હોય એ ઉપર મૂકી અને હાથથી એકદમ પ્રેસ કરીને પણ કરી શકો. જો હું તમને બતાડું છું એક થેપલું એકદમ જ સોફ્ટ માખણ જેવું મુલાયમ અને મુઠ્ઠીમાં વળી જાય એવું આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. અને આ થેપલાને હવે આ એકદમ જ ઠંડા થાય ત્યાર પછી આને કોઈ ફોઇલ પેપરમાં વીંટી અને તમે ઝીપલોક બેગમાં મૂકી અને 3 દિવસ ઘરે રાખી અને ખાઈ શકો છો. અને જો તમારે પ્રવાસમાં અઠવાડિયા સુધી લઈ જવા હોય તો તમે જ્યાં વેક્યુમ પેક કરી આપતા હોય કોઈ ગૃહ ઉદ્યોગમાં કે કોઈ જગ્યાએ એ રીતે હવે તો ઘણી જગ્યાએ કરી આપે છે મશીનથી, તો એ રીતે પેક કરાવી અને આને અઠવાડિયા 10 દિવસ સુધી તમે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો. એમાં તમારે 1-1 દિવસના ડિવાઈડ કરી દેવાના છે એટલે બધું જ એકસાથે ખોલવું ના પડે. જેમ કે 1 દિવસના જેટલા થેપલા, ધારો કે તમારે 10 થેપલા ખાવા છે તો 1 દિવસનું પેકિંગ અલગ કરાવવાનું, એ જ રીતે 10 પેકિંગ 10 દિવસના અલગ અલગ કરાવવાના. તો દરેક થેપલું તમારું પોચું ને પોચું જ રહેશે. તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો.